નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, પોષ વદ આઠમ, રવિવાર, તારીખ 11/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:11. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજના રાશિને નક્ષત્રનો મેળ કરીએ તો આજનો દિવસ શુભ છે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય વાણી, વર્તન અને વિવેકનો ઉપયોગ કરવાથી જીવન સહેલું બને. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો ખરેખર વિવેકશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જીવનમાં કોઈક વ્યક્તિ આપણી ઉપેક્ષા કરે તો પણ તેને મનમાં નહીં લેતા, કારણ કે આ દુનિયામાં 75% પાણી ખારું છે, છતાં પણ આપણને મીઠું પાણી તો મળે જ છે ને. તો ઉપેક્ષા કરનારની ચિંતા બિલકુલ કરવાની નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કબજિયાત રહેતી હોય ને તો જમ્યા પછી 3-4 હિમેજ ચાવીને ખાઈ જાઓ, કબજિયાત દૂર થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા મનને આપણે નિર્મળ રાખીશું, કારણ કે નિર્મળ મનમાં જ હરિનો વાસ છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. ઘણા બધા દિવસથી જે કામ અધૂરું અટકતું દેખાય છે એ કામ પૂર્ણ કરવાનો મોકો મળે. કુટુંબનો સુમેળ સધાતો દેખાય. અને ખાસ વાત, આજે કોઈ તમારું મહત્ત્વનું કામ હશે ને તો એમાં સૌ કુટુંબીજનોનો સાથ મળે. આજે સ્વાસ્થ્યની સંભાળ રાખજો, સામાન્ય ફેરફારો દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. છતાં પણ મિત્રો, આજે તમારે તમારા મહત્ત્વના નિર્ણય લેવામાં ખૂબ કાળજી રાખવાની છે. આજે આર્થિક અને સામાજિક આ બંને બાજુ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે, પણ મિત્રો ચિંતા નથી કરવાની. આજનો ખર્ચો શુભ કામમાં વપરાય. આજે કાર્યક્ષેત્રની બાબતોમાં જે કંઈ નાની મોટી સમસ્યા છે તેનો હલ આપણે લાવી શકીશું અને સફળતાપૂર્વક આગળ વધી શકશું. મિથુન રાશિવાળાએ આજે કારણ વગરની ચિંતાઓ પણ નથી કરવાની. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે બચત વધતી દેખાય છે. આજે તમારી આર્થિક સમસ્યાનો હલ તમે બહુ સહેલાઈથી લાવી શકશો. પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાતું દેખાય છે. આજે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરી શકો છો. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. તમે ભૂતકાળમાં કરેલા સારા પ્રયત્નથી આજે કોઈક પરિસ્થિતિ એવી બને જેમાં આપણી આવક વધી શકે છે અને આના કારણે આપણે આપણા મનની બેચેની દૂર કરી અને આજના દરેક કામો આપણે સહેલાઈથી પૂર્ણ કરી શકીએ. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે, પણ મિત્રો ચિંતા કરવાનું કોઈ કારણ છે જ નહીં. ચિંતા કરવાનું છોડી દો અને તમારા પોતાના રોજિંદા કામોમાં ધ્યાન આપો. આજે વાહન ચલાવવામાં વિશેષ તકેદારી તમારે રાખવી પડશે. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર
સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે કોઈ નવું આયોજન કરી શકે છે ને આયોજનમાં સફળતા મેળવી શકે છે. આજે કોઈની પણ સાથે વાતચીત કરો, કોઈને બોલાવો, કોઈને ત્યાં જાઓ તો સંપૂર્ણ આદર સન્માન સાથેનો વ્યવહાર કરશો તો આજે તમે લોકોના દિલ જીતી શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે સંપૂર્ણ આયોજન કરીને પછી આર્થિક બાબતોને આગળ વધારવાની છે. ઇન્વેસ્ટમેન્ટ છે, નવી ખરીદી છે કે જૂના કામને ફરી પાછું શરૂ કરવું છે, આ બધી બાબતોમાં પહેલાં નક્કી કરજો, આયોજન કરજો ને પછી આગળ વધો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. ઘણા બધા દિવસથી જે સમસ્યાઓ સૂઈ ગયેલી સુસુપ્ત સમસ્યાઓ આજે ફરી પાછું માથું ઊંચકીને તમારી સામે આવી શકે છે. આજે કોઈ પણ નાણાકીય લેવડ દેવડ સમજી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાને આજે માનસિક થાકનો અનુભવ થાય. તમારા આદરેલા કામોમાં નાના મોટા અટકાવ આવતા દેખાય છે તો ધીરજ રાખીને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે વિચારો પોઝિટિવ રાખવાના છે. આજે જૂના મતભેદોનું નિવારણ લાવી અને જીવનમાં આગળ વધવાના રસ્તા ખોલવાના છે. આજે કોઈક નવું આયોજન કરો તો સમજી વિચારીને કરજો જેથી પાછા ન પડાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ખાસ વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે તમારા મનમાં કંઈક નવું કરવાના વિચારો આવશે પણ તમારે થોડુંક સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને પછી આગળ વધવું જરૂરી છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.